बोले सदगुरु भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सत्य सनातन धर्म की जय। और तीन लोक उन्मान है, तीन लोक उन्मान है, न चौथा अगम अगाध। पंचम दिशा है अलख की, है तो जानेगा कोई बिरला संत जी। चाल सखीरी जा जइए, ए चाल सखीरी जा जइए, जाव छे वनराय। गोरस वेश तारी मळे, एक पंथ दुकाजजी। આપણી આ ધાર્મિક ભૂમિના અંદર હમણાં જ એક બે પેઢીની વાત છે, સંત થઈ ગયા સતારદાસ. સતારદાસે નાભીથી 10મા દ્વાર સુધીની જે અનુભૂતિની વાતો કરી છે એ એટલી બધી સરળ આટલી બધી સારી અને આટલી બધી સુસાધ્ય છે. ભજન એમને લખ્યું છે, હે સખી આપણા પીયુને મનાવા કાજ, આપણે નાભીથી 10મા દ્વાર સુધીનું જે પર્યટન છે એ કરવાનું છે. પછી કઈ કયા સ્ટેન્ડો આવે છે, કઈ કઈ અનુભૂતિઓ આવે છે, એ બધી જગ્યાએ થઈ અને આપણે મૂળ ઘરે પહોંચવાનું છે. સખી પીયું મનાવા કા ચાલો જઈએ રે, મારા રૂઠડા રામને આજ મનાવી લઈએ રે. હે સુરતા, આપણો જે પીયું પીયું જે ચેતન, ચેતન તે ભગવાન ઘણા યુગોથી, ઘણા વર્ષોથી અને ઘણા કાળથી આપણાથી છૂટો પડેલો છે. આપણાથી રૂઠી ગયેલો છે. હવે આપણે એમને મનાવી લઈએ. સખી પીયું મનાવા કા ચાલો જઈએ રે, મારા રૂઠડા રામને આજ મનાવી લઈએ રે. સદાદાસ કહે છે કે પીયુને મનાવવાની
જે યુક્તિ છે એ યુક્તિ મારા ગુરુદેવે એટલે કે મારા ગુરુદેવ જે અનવરકાજી હતા એમને આખી થિયરી મને સમજાવેલી છે. એ થિયરી હું આજે જગત આગળ, સાધુ સંતો આગળ, બધા આગળ અદા કરું છું. સખી પીયું મનાવા કા ચાલો જઈએ રે, મારા રૂસડા રામને આજ મનાવી લઈએ રે. સખી પીયું વસે પરદેશ મુજને મેલી રે. સુરતા બહાર મૂકશે અને પીયું અંતર્મુખ છે. એનો મેળ પડતો નથી. પણ ત્યાંનો કોઈ ભૂમિયો પુરુષ મળે તો સુરતા અને ચેતનનો યોગ કરી આપે તો મેળ પડી જાય. સખી પીયો વસે પરદેશ મુજને મેલી રે, હું તો પીયું વિનાની બેન થઈશું ગેલી રે. હવે મને ચેન પડતું નથી. અત્યાર સુધી મેં મારા પીયુને જંગલોના અંદર ઢૂંઢ્યા, પથ્થરોના અંદર ઢૂંઢ્યા, પ્રતિમાઓના અંદર ઢૂંઢ્યા, જાત્રાઓના અંદર ઢૂંઢ્યા, નદીઓના અંદર ઢૂંઢ્યા. કોઈ જગાએ એ પીયુનો ભેટો મન થયો નહીં. સખી પીયું વસે પરદેશ મુજને મેલી રે, હું તો પીયું વિનાની બેન થઈશું ગેલી રે. ગુરુજીએ કહ્યું કે સખી નાભી કમળથી આજ નીકળી ચાલો રે. મૂળ એને મળવા જવાનો સ્ટેન્ડ ઠેકો પહેલો જ નાભીનો છે. સખી નાભી કમળથી આજ નીકળી ચાલો રે, ત્યાં જઈને રહેશું બેન વસે જ્યાં વાલો રે. ત્યાં જઈને આપણે રહેવાનું છે કે જ્યાં આપણો પીયુ વસે છે, પીયુનું રહેઠોણ છે. સખી ત્રિવેણીનો ઘાટ ઘણો છે મોટો રે. શ્વાસે શ્વાસ સિમરણ કરી અને ત્રિકુટી ઉપર ઠરે. એ ત્રિવેણીનો ઘાટ ઘણો મોટો છે. નથી સૃષ્ટિમાં કોઈ એવો નદીઓનો જોટો રે. પિંગલા, પિંગલા, સુષમણા, આ ત્રણેય નદીઓ ત્યાં એક બને છે. એમના જેવી નદી કોઈ વિશ્વના અંદર છે નહીં. સખી ત્રણેય નદીઓ ત્યાં આવી મળે છે એવી રે. નથી કહેવા જેવી વાત છે જાણ્યા જેવી રે. એ વાત વાણીથી તો કહેવાય એવી નથી, વાણીમાં આવે એવી નથી. કેમ કે અનુભવનો વિષય છે. કહેવી છે પણ કેવીથી કહેવાની, વાણે ત્યાં ચાલતી નથી. એ તો જેને અનુભવમાં આવશે એ જાણશે. સખી ત્રણેય નદીયા ત્યાં આવી મળે છે એવી રે.
નથી કહેવા જેવી વાત છે જાણ્યા જેવી રી. સખી ત્રિવેણીની મોએ તરવા પડજો રે. તરવા એટલે સુરતાને ત્યાં બોડી નિશ્ચિત થયું. સખી ત્રિવેણીની મોએ તરવા પડજો રે. હું જેટલું કહું મારી બહેન એટલું કરજો રે. સખી તરતા તરતા આડું અવળું ન જોશો રે. ભૂલ ખાશો તો મારી બહેન અવસર ખોશો રે. વાત ઝીણી છે, માર્ગ ઝીણો છે, વસ્તુ ઝીણી છે, બધું ઝીણું 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 છે. સખી તરતા તરતા આડું અવળું ન જોશો રે. ભૂલ ખાશો તો મારી બહેન અવસર ખોશો રે. સખી બંક નાળની વાટ છે વોકા ચૂકી રી. મેરુડનનો માર્ગ મુલાધારથી લઈ અને 21 હાડકોના મણકા એને મેરુડન કહ્યું, જેને કરોડનો ભાગ કહીએ છીએ. સખી બંકનાળની વાટ છે વોકા ચૂકી રે. તમે ધીમા ચાલજો બેન પગલા મૂકી રે. ગરદનથી સુરતા ઉલટી ત્રિવેણી થઈ અને ત્યાંથી બંકનાળના અંદર પ્રવેશ કરી સીધે 10મા દ્વારે જાય છે. સખી બંકનાળની વાટ છે વોકા ચૂકી રે. તમે ધીમા ચાલજો બેન પગલા મૂકી રે. સખી આગળ જાતા વાજા વાગે જોશો રે. હું શું કહું સુરતા બેન ત્યાં નહીં મોશો રે. અનંત પ્રકારના વાજા વાગે છે અને એ સુરતા જો તું ત્યાં મોઈ અને ત્યાં રોકાઈ ગઈ તો તને મોડું થઈ જશે, તો પહોંચી શકશે નહીં. ત્યાંથી રવાના થવાનું છે. સખી ઉદ્મુખ કૂવો અમૃત ભર્યો છે ખાસો રે. જેને આપણે તાલુ ચક્ર કહીએ છીએ, એ અમૃતનો કુંભ છે. સખી ઉદ્મુખ કૂવે અમૃત ભર્યો છે ખાસો રે. એ અમૃત રસ પીને બેન અમર થાશો રે. આગળ કે છે કે સખી 10મા દ્વારની મોએ તાળું ચડ્યું રે. વજનનું તાળું તો ત્યાં છે ભાઈ. એ નાની સૂની વાત નથી. એ તાળાને તોડવી, એ તાળાને કૂંચી લગાવી, એ બહુ દોયલી છે. સદગુરુના સાનિધ્ય વગર, સદગુરુની કૃપા વિના આ કાર્ય થાય એવું નથી. સખી 10મા દ્વારની મોએ તાળું જડ્યું રે. એ તો અલગ પુરુષે બેન તાળું ઘડ્યું રે. એ તાળાને ગણનાર કોઈ વ્યક્તિ નથી. એ ખાસ સાક્ષાત પોતે અલગ પુરુષે એ તાળું ઘડેલું છે. સખી સોહમ શબ્દની ચાવી લેજો સાથે રે. એ તાળું ખોલીને બેન જાજો વાટે રે.
ચાવી આપી, પણ ચાવીને હવળે ફેરવી કે હવળે ફેરવી, આડી ફેરવી કે ઊભી ફેરવી, એ યુક્તિ સદગુરુ સમજાવે. એટલે પહોંચ્યા પછી એ તાળો ખોલીને બેન જાજો વાટે રે, સખી આગળ જાતા પ્રીતમજી નો વાસો રે, આગળ જાતા આપણા આતમપીર નો વાસો. આ માર્ગ બતાવ્યો બેન તમને ખાસો રે. સખી આટલી હિંમત જો કદાપી કરશો રે, તો દાસ સતારના શિરતાજ ને જઈ મળશો રે. આ છે આદિ અને અંત સુધી ઋષિ મુનિઓનો સનાતન માર્ગ. કોઈ પણ ગ્રંથ, કોઈ પણ પંથ, કોઈ પણ સંત, બધાને આ માર્ગ સ્વીકારવો પડશે. પણ ક્યારે? જે જેની ભૂમિકા પાકે ત્યારે. તે સિવાય તો એમાં ખબર પડે એવી નથી. ચાલુ વ્યક્તિઓની ચોસ ડૂબે નહીં. હાલમાં જે ભજન કરે છે એને કરવા દેવો. એક જન્મ એમને એવો આવશે કે આ માર્ગને બહુ સારી રીતે અનુભવી અને પોતાના મૂળ ઘરે જતા રહે છે. સતારદાસ હમણાં થઈ ગયા, બહુ ટાઈમ થયો નથી. મુસલમાન હતા, પણ ભજન બધા હિન્દુઓના ગાયા છે. એ આપણા હિન્દુસ્તાનના નતા, એ કોઈ બીજા દેશના હતા. અને એમના પરિવાર, એમના બાપુજી એમના પરિવારને લઈને અહીંયા આવ્યા હતા. મારા પાસે એમનું જીવન ચરિત્ર છે, પુસ્તક છે, એના અંદર આ વાતો લખેલી છે. તો ભગવાનને ત્યાં એવું નથી હિન્દુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી કે પારસી કે જૈન કે બૌદ્ધ કે તાઓ કે, ભગવાનને ત્યાં તો બસ માનવ માત્ર એક. જે વ્યક્તિ આવે એ પામે. અને જ્યારે ત્યારે આ માર્ગને સ્વીકાર્યા સિવાય આપણો નિકાલ નથી, નથી અને નથી. સ્વીકારવો જ પડશે. એ પણ એક આપણો છેલ્લો જન્મ હશે. હાલ આપણે આ માર્ગના સંસ્કારો મગજના અંદર દ્રઢ કરીએ છીએ. જ્યારે સંપૂર્ણ રીતે દ્રઢ થશે એટલે ભગવાન આપણને કોઈ પણ રાજા શ્રીમંત કે યોગીને ત્યાં અવતાર આપી ને આપણા માર્ગને સિદ્ધ કરાવશે. એમાં નિર્વિવાદ વાત છે. પરંતુ વળગી રહ્યા તો, અને વળગી ના રહ્યા
તો ગયા. મારે એક બહુ ગાન છે, વાત ખૂબ ગાન છે, રસ્તો ખૂબ ગાન છે. આપણે ઝીણા બની જવું પડશે. હેજી અમને ઝીણી ઝીણી વાતો જડી રે મારી સુરતા ગગન મેં ચડી. ઝીણી વાત, સોહમ રણુકાર ઝીણામાં ઝીણો છે. એક બાલની અણી અડે ને ખબર પડે એટલી જ આને ખબર પડે છે. એ કઈ મૂકો મારીએ એવો અવાજ નહીં આવતો. સખી સોહમ સાલ ચાલે છે બહુ ઝીણો રે, તાત બને રે કબીરદાસ. મેં રમતો દીઠો રે. માટે ભગવાન બધાને સદબુદ્ધિ આપે, આ માર્ગના અંદર બળ આપે, સર્વ કોઈ પોતપોતાના પુરુષાર્થ પ્રમાણે વસ્તુને મેળવે. બોલે સદગુરુ.